નગરપાલિકામાં આજરોજ પ્રમુખ ઉપપ્રમુખની ભારતીય જનતા પક્ષની બહુમતી હોય સર્વસંમતિથી પ્રાંત સાહેબની હાજરીમાં શાંતિપૂર્ણક વરણી કરવામાં આવી હતી. હાલ ભારતીય જનતા પક્ષે 21 સભ્યો સાથે સત્તા ફરી જાળવેલ છે. પક્ષના મેન્ડેટ મુજબ પ્રમુખ પદે ડોક્ટર મોનાલીબેન શાહ તથા ઉપપ્રમુખ પદે ગીતાબેન સિસોદિયાની વરણી કરવામાં આવી હતી. ઉપરોક્ત તમામ પ્રક્રિયા સાવલી નગરપાલિકાના હાલમાં પૂર્ણ થયેલી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતા ખૂબ જ મોટી સંખ્યામાં તેઓના શુભેચ્છકોએ પધાર કર્યો હતો. શહેર વિકાસ અને જનસુવિધા મુદ્દે નવી ટીમ સામે પડકાર રહેશે. સાવલી નગરપાલિકામાં પ્રમુખ પદે મારી વરણી થયેલ છે. સાવલી નગરનો પૂરેપૂરો વિકાસ થાય એનું પૂરેપૂરો ધ્યાન રાખીશ અને દરેક કામ જે પાછલી ટર્મમાં નથી થયેલા કે જે અટકી રહેલા છે કે કોઈ કાળે થયા નથી એનો પૂરેપૂરો થાય એનો હું પ્રયાસ કરીશ. અને આ પદે મને ચૂંટવા માટે સાવલીના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી કેતન ઇનામદારભાઈ અને ભારતીય જનતા પાર્ટી પક્ષનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પટેલ મામી પણ કામ કરતી હતી છતાં પણ તમને પ્રમુખ પદ કરવામાં આવ્યું, કેવું ફીલ કરો છો? ફીલ તો હું બહુ સારું કરું છું અને એ બી કરું છું, પણ ફીલ કરતા જોડે જવાબદારી છે જેના ઉપર મારે ખરું ઉતરવાનું છે અને ઘણું બધું એવું કામ બાકી છે પૂરું કરવાનું છે. સાવલી વિકાસ ખાડે ગયો છે, પ્રમુખ તરીકે તમે કેમ કામ કરશો? પ્રમુખ પદે જે બી બાકી રહ્યું છે કહ્યું છે કે જે બી બાકી રહ્યું છે પૂરેપૂરો પૂર્ણ થાય એનો પ્રયાસ કરીશું. આપણું નામ? ડૉક્ટર મોનાલી પ્રણવ કુમાર શાહ.